શ્રી ગણેશાય નમઃ। આપ સર્વેનો ધાર્મિક વર્લ્ડમાં ફરીથી હાર્દિક સ્વાગત છે। મિત્રો, મોટાભાગના લોકો ભગવાન વિષ્ણુના 10 અવતારો વિશે જ જાણતા હોય છે, પરંતુ વિવિધ ધર્મ ગ્રંથોમાં ભગવાન શ્રી હરિ વિષ્ણુના કુલ 24 અવતાર માનવામાં આવ્યા છે। આજે આપણે વાત કરીશું ભગવાન વિષ્ણુના 24 અવતારો વિશે, જે ભગવાન શ્રી હરિ વિષ્ણુના 24 અવતારોનું વર્ણન શ્રી ગરુડ મહાપુરાણના પૂર્વખંડ આચાર ખંડના અધ્યાય 1માં કરવામાં આવેલ છે। તો આપ અમારી સાથે આ વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો, અને જો આપને આ માહિતી પસંદ આવે તો વિડીયોને લાઈક કરવાની સાથે તમારા ગ્રુપમાં વધુને વધુ શેર કરજો, અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, જેથી નવો વિડીયો મૂકવામાં આવે તો તેની જાણકારી આપને નોટિફિકેશન મારફતે મળતી રહે। તો હવે સાંભળીએ શ્રી ગરુડ મહાપુરાણના પૂર્વખંડ આચાર ખંડના અધ્યાય 1માં વર્ણિત ભગવાન શ્રી હરિ વિષ્ણુના 24 અવતારો વિશે, જેમાં મંગલાચરણ અને ભગવાન વિષ્ણુના 24 અવતારોનું વર્ણન કરવામાં આવેલ છે। શ્રી હરિ કે જે અજન્મ, અજર, વૃદ્ધાવસ્થા રહિત, નિર્મળ, અનંત જ્ઞાનરૂપ, શિવ કલ્યાણરૂપ, આદિ રહિત, પંચમહાભૂતના દેહાદિ રહિત, સમસ્ત માયાવી ઇન્દ્રિયો રહિત, સર્વભૂત પ્રાણી અને પદાર્થમાં રહેલા તમામ મલ પાપ આદિથી પણ રહિત ભગવાન શ્રી હરિને, ભગવાન રુદ્ર શંકરને, બ્રહ્માજીને, ગણાધિપતિ ગણેશજીને ને દેવી સરસ્વતીને, સર્વ દેવોને પણ હું મન, કર્મ અને વચનથી સદા નમસ્કાર કરું છું। સર્વશાસ્ત્રોમાં વિશેષ કુશળ ને શાંતિ સ્વરૂપ ભગવાન વિષ્ણુ ભક્ત મહાત્મા સૂત પૌરાણિક તીર્થયાત્રાના પ્રસંગે નૈમિષારણ્યમાં આવી ચડ્યા। તેઓ શુભ આસને બિરાજ્યા અને નિષ્પાપ અથવા નિર્દોષ વિષ્ણુ ભગવાનનું તે ધ્યાન કરી રહ્યા હતા। તે વેળા આ કવિ સૂત પૌરાણિકનું સારી રીતે પૂજન કરી નૈમિષારણ્યમાં વસતા મહાભાગ્યશાળી શૌનકાદિ મુનિઓએ તે સૂત મહાપુરાણીની સ્તુતિ કરી। તે ઋષિઓએ તે સમયે સૂત પૌરાણિકને પૂછ્યું હતું, હે સૂત, તમે બધું જાણો છો, તેથી અમે તમને પૂછીએ છીએ કે બધા દેવતાઓમાં કયા દેવ ખરેખર ઈશ્વર છે, અને તેથી કયા દેવ અવશ્ય પૂજવા યોગ્ય છે, કયા દેવ ધ્યાન કરવા યોગ્ય છે, કયા દેવ જગતનો સર્જન કરનાર છે, અને કયા દેવ જગતના પાલક છે, તેમજ કયા દેવ જગતનો નાશ કરનાર મનાય છે, તે દેવનું સ્વરૂપ કેવું છે, આ જગતની સૃષ્ટિ કેવી રીતે મનાય છે, કયા વ્રતો વડે તે દેવ પ્રસન્ન થાય છે, અને કયા યોગ દ્વારા તે દેવને પ્રાપ્ત કરી શકાય છે, આ દેવના અવતારો કયા કયા છે, તેમજ વંશ આદિની ઉત્પત્તિ કેવી રીતે થાય છે, વર્ણો તથા આશ્રમો આદિના ધર્મોનું રક્ષણ કરનાર કોણ છે, અને તે ધર્મોને પ્રવર્તવનાર કોણ છે, આ બધું હે મહાબુદ્ધિમાન સૂતજી તમે અમને કહો। તેમજ બીજું પણ જે કહેવા યોગ્ય હોય, અને શ્રી નારાયણની જે ઉત્તમ કથાઓ હોય તે બધું પણ તમે અમને કહો। સૂતજી બોલ્યા, હે શૌનકાદિક ઋષિઓ, ગરુડે કહેલું ગરુડ પુરાણ હું તમને કહું છું, કેમ કે તે સારરૂપ હોય વિષ્ણુ ભગવાનની કથાના આશ્રય સ્વરૂપ છે। તે પુરાણને પૂર્વે શ્રી ગરુડજીએ કશ્યપ ઋષિને કહ્યું હતું, અને મેં વ્યાસજી પાસેથી તે પુરાણ સાંભળ્યું છે। એકમાત્ર શ્રી નારાયણ બધા દેવોના ઈશ્વરોના પણ ઈશ્વર છે, અને તે જ પરમાત્મા તથા પરબ્રહ્મ છે, જેમનાથી આ જગતના જન્માદિ થાય છે। તે શ્રી વાસુદેવ જ સ્વયં અજન્મા, અજર તથા અમર છે, તો પણ આ જગતનું રક્ષણ કરવા માટે કુમાર સનત કુમાર
કે કાર્તિકે આદિ રૂપે અવતારોને ધારણ કરે છે. શ્રી હરિએ પ્રથમ અવતાર સનત કુમાર આદિ રૂપ સર્ગ કે સૃષ્ટિનો આશ્રય લીધો હતો. અને હે બ્રાહ્મણ, તે વેળા અખંડિત બ્રહ્મચર્યનું પાલન કરવા રૂપ આચરવું મુશ્કેલ તપ હતું. હવે આપણે આગળ સાંભળીએ ભગવાન વિષ્ણુના 24 અવતારોના વર્ણન વિશે, જે આ મુજબ વર્ણન કરવામાં આવેલ છે. ભગવાન વિષ્ણુના 24 અવતારો પૈકી પ્રથમ અવતાર સનત કુમારનો અવતાર છે. કૌમાર સર્ગમાં શ્રી હરિએ સનત કુમાર સ્વરૂપે સૃષ્ટિનો આશ્રય લીધો હતો. તે વેળા અખંડિત બ્રહ્મચર્યનું પાલન કરવા રૂપ આચરવું મુશ્કેલ તપ હતું. બીજો અવતાર વરાહ અવતાર. શ્રી હરિએ તેમાં વરાહનું રૂપ ધારણ કર્યું હતું અને તે દ્વારા રસાતલમાં ગયેલી પૃથ્વીનો ઉદ્ધાર કર્યો હતો. ત્રીજો નારદ અવતાર છે. દેવર્ષિ નારદ આદિ ઋષિઓનું સ્વરૂપ ધારણ કરી ત્રીજો ઋષિ સર્ગ સ્વીકાર્યો હતો ને કર્મોનું નિષ્કામપણું જેમાંથી મળે છે તે સાત્વત તંત્ર તે શ્રી હરિએ જ જણાવ્યું હતું. ચોથો નર નારાયણ અવતાર છે. તે પછી ચોથા સર્ગમાં શ્રી હરિએ નર નારાયણ સ્વરૂપ થઈને ધર્મનું સારી રીતે રક્ષણ કરવા માટે તપ કર્યું હતું ને તે વેળા દેવોએ તથા અસુરોએ તેમને પૂજ્યા હતા. પાંચમો કપિલ અવતાર. તે પછી પાંચમો અવતાર સર્ગ સિદ્ધોના ઈશ્વર કપિલ સ્વરૂપે શ્રી હરિએ ધારણ કર્યો હતો અને કપિલનું સ્વરૂપ ધારણ કરી શ્રી હરિએ જ કાળે કરી નાશ પામેલું સાંખ્ય શાસ્ત્ર બૃહસ્પતિને અથવા પોતાના માતા દેવહૂતિને કહ્યું હતું, જે સાંખ્યમાં તત્વોના સમુદાયનો વિશેષ નિર્ણય કરવામાં આવ્યો છે. છઠ્ઠો દત્તાત્રેય અવતાર. છઠ્ઠો અવતાર દત્તાત્રેય સ્વરૂપે શ્રી હરિએ ધારણ કર્યો હતો અને અનસૂયા માતા દ્વારા જન્મીને તેમના સંતાનપણાને પામ્યા હતા. આ દત્તાત્રેય રૂપે જન્મીને શ્રી હરિએ અલર્કને તેમજ પ્રહલાદ આદિને આન્વિક્ષિકી વિદ્યાનો ઉપદેશ કર્યો હતો. સાતમો યજ્ઞ અવતાર. સાતમા અવતારમાં શ્રી હરિ રુચિ નામના પ્રજાપતિથી તેમની પત્ની આકુતિમાં યજ્ઞ નામે રાજા તરીકે જન્મ્યા હતા ને તે સ્વયંભૂ મન્વંતરમાં સત્ય અમાત્ય રૂપ દેવગણોની સાથે રહી શ્રી હરિએ યજ્ઞો કર્યા હતા. આઠમો ઋષભદેવ અવતાર. આ અવતારમાં નાભી નામના રાજાથી મેરુ દેવી નામની તેમની પત્નીમાં મહાપરાક્રમી શ્રી હરિ ઋષભદેવ રૂપે જન્મ્યા હતા. તે વેળા તે ભગવાને સર્વ આશ્રમોમાં નમસ્કાર કરેલો પરમહંસ સાધુઓનો માર્ગ દર્શાવ્યો હતો. નવમો પૃથુ અવતાર. ઋષિઓએ પ્રાર્થના કરી હતી ત્યારે શ્રી હરિએ પાર્થિવ શરીર પૃથુ રાજાનો સ્વરૂપ ધારણ કર્યું હતું અને પૃથ્વીમાંથી મોટી ઔષધિઓ રૂપ દૂધ દોહીને પૃથુ રૂપ શ્રી હરિએ બધા બ્રાહ્મણોને તથા બધી પ્રજાઓને સારી રીતે જીવાડી હતી. દસમો મત્સ્ય અવતાર. શ્રી હરિએ ચાક્ષુષ મન્વંતર પછીના પ્રલય કાળે મત્સ્યનું સ્વરૂપ ધારણ કર્યું હતું અને આ પૃથ્વી રૂપ નૌકા પર વૈવસ્વત મનુને બેસાડી તેમનું રક્ષણ કર્યું હતું. 11મો કચ્છપ અવતાર. દેવો અને અસુરો સમુદ્રનું મંથન કરી રહ્યા હતા ત્યારે શ્રી હરિએ કાચબા એટલે કચ્છપનું સ્વરૂપ ધારણ કરી પોતાની પીઠ ઉપર મંદરાચલ પર્વતને ધારણ કર્યો હતો. તે પછી શ્રી હરિએ 12મો ધન્વંતરીનો અવતાર ધારણ કર્યો હતો અને 13મો મોહિની અવતાર ધારણ કરી સ્ત્રીના સ્વરૂપે દૈત્યોને તથા બીજાઓને પણ મોહ પમાડી દેવોને અમૃત દ્વારા પુષ્ટ કર્યા હતા, અજરામર બનાવ્યા હતા. 14મો નૃસિંહ અવતાર. 14મા સર્ગમાં નૃસિંહનું સ્વરૂપ ધારણ કરી મહાબળવાન દૈત્ય હિરણ્યકશિપુને પોતાના નખો વડે જેમ સાદડી બનાવનારો એરકા ઘાસને ચીરીને નાખે છે
તેમ ચીરી નાખ્યો હતો. 15મો વામન અવતાર છે. શ્રી હરિએ આ વામન અવતારમાં વામન સ્વરૂપ ધારણ કરી બલિરાજાના યજ્ઞમાં ગયા અને ત્યાં જઈને બલિરાજાની પાસેથી 3 પગલાં પૃથ્વી માંગી સ્વર્ગને પાછું મેળવ્યું હતું. 16મો પરશુરામ અવતાર છે. તે પછી 16મા પરશુરામના અવતારમાં રાજાઓને બ્રાહ્મણોનો દ્રોહ કરનારા જોઈને કોપેલા શ્રી હરિએ 21 વાર પૃથ્વીને ક્ષત્રિય રહિત કરી હતી. ત્યારબાદ 17મો વ્યાસ અવતાર છે. તે અવતારમાં શ્રી હરિ પોતે પરાશર મુનિથી સત્યવતી સ્ત્રીમાં વ્યાસ રૂપે જન્મ્યા હતા અને તેમણે કલિયુગના લોકોને અલ્પબુદ્ધિવાળા જોઈ વેદના જુદા જુદા વિભાગો કર્યા હતા. 18મો રામ અવતાર છે. આ અવતારમાં દેવોનું કાર્ય કરવાની ઈચ્છાથી શ્રી રામચંદ્ર સ્વરૂપે રાજાપણું પામીને શ્રી હરિએ સમુદ્ર ઉપર પુલ બાંધી લંકા ઉપર ચઢાઈ કરી રાવણનો વધ કર્યો હતો. 19 અને 20મો અવતાર બલરામ અને શ્રી કૃષ્ણ અવતાર છે. આ અવતારોમાં યાદવો વિશે જન્મ પામી શ્રી બલરામ તથા શ્રી કૃષ્ણ નામે જાહેર થઈ શ્રી ભગવાને પૃથ્વીનો ભાર ઉતાર્યો હતો. 21મો બુદ્ધ અવતાર પછી કલિયુગની સંધ્યાના અંત સમયે દેવોના શત્રુઓને સારી રીતે મોહ પમાડવા માટે કીટક નામના દેશમાં બુદ્ધ નામે જીનપુત્ર રૂપે શ્રી હરિ પ્રગટ થશે. 22મો કલ્કી અવતાર તે પછી 8મી સંધ્યાના સમયે રાજાઓ લગભગ નાશ પામ્યા હશે ત્યારે જગતપતિ શ્રી ભગવાન વિષ્ણુ યશા નામના ક્ષત્રિયથી કલ્કી અવતાર રૂપે પ્રગટ થશે. જો કે સત્વગુણના ભંડાર શ્રી હરિના અવતારો તો અસંખ્ય છે, તો પણ હે બ્રાહ્મણો, આગળ કહેલ 22 અવતારો મુખ્ય છે અને બાકીના ધર્મ અને મનુ આદિ બીજા 2 અવતારો શ્રી વિષ્ણુની એક કલા રૂપે જ ગણ્યા છે. આમ શ્રી હરિના 24 અવતારો થાય છે. તેથી સર્ગ આદિ રૂપે જે અવતારો પ્રગટ્યા છે તે બધાને વ્રત આદિ દ્વારા સારી રીતે પૂજવા જોઈએ. આ જ કારણે પૂર્વે શ્રી વ્યાસદેવે 8000 અને 800 શ્લોકોથી યુક્ત આ ગરુડ પુરાણ મને કહ્યું હતું. અહીં ગરુડ પુરાણમાં ભગવાનના 24 અવતારો નામનો અધ્યાય પ્રથમ સમાપ્ત થાય છે. મિત્રો, અમને આશા છે કે આ માહિતી આપને જરૂરથી પસંદ આવી હશે. માટે વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે વધુને વધુ શેર કરજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ હર. ધન્યવાદ.